સાસુમાં, હું જઈને આવું. તું આ ઘરમાં આવી ત્યારે તું મારી પરમિશન લઈને આવી હતી? તો પછી જતી વખતે કેમ પૂછી રહી છે? સારું સારું, જા. જે છોકરી ક્યારેય કોઈની વાત નથી સાંભળતી એની સાથે વાત કરવાનો શું ફાયદો? વિજય, તું મારી સાથે આવીશ? કેમ? લગ્ન પછી પહેલીવાર પિયર જઈ રહી છું. પતિની સાથે જવું જોઈએ. આપણા લગ્ન હજુ સુધી થયા નથી, પછી પતિ કહીને મને ગુસ્સો કેમ અપાવે છે તું? એ વિજય, જો પત્ની સાથે આ રીતે વાત ન કરાય. બચારી પહેલી વાર એના પિયરમાં જઈ રહી છે. ત્યો ગયા પછી આડોશ પાડોશના લોકો પૂછશે, અલી તારો વર ચો છે? એ ચમ નહીં આયો? એવું બધું પૂછશે. ત્યારે એને થોડી શરમ પણ આવશે ને. એ પોતાની ઇજ્જત બચાવવા માટે તને હાથે લઈ જવાનું કહેશે. જા ને બેટા પ્લીઝ. એને ના મામા, તમને લાગે છે હું આની ઇજ્જત બચાવવા જઈશ? સોરી, તમે લોકો એને લાયક જ નથી. ઇજ્જત બચાવતા તમને લોકોને નથી આવડતી એ તો હું ભૂલી જ ગઈ હતી. મને ઘર સુધી મૂકી જઈશ તું વિજય? ઘર સુધી મૂકી જઈશ, પણ પરમેનન્ટલી મૂકી જઈશ. ચાલશે ને? આ તો જબરજસ્ત કાઉન્ટર છે. બચારી લાગે છે ઇંગ્લિશ નહીં આવડતું. ગેટ આઉટ કહું તો એને સમજણ ના પડી. ગુજરાતીમાં બોલું છું હું, ગુજરાતીમાં. ચલ ભાગો અહીંથી કહું છું હું. પાછી ના આવતી. બાય. સુકન્યા, ગીતાનો ફોન આવ્યો હતો? ના યાર, કાલે આપણે એને એલર્ટ તો કરી હતી તો એ ચૂપચાપ વહી ગઈ. પછી શાંતિથી ફોન કરવાની હતી પણ એણે કર્યો નહીં. આપણી વાતોને ગીતાએ જરાય સિરિયસલી નથી લીધી. 100% બકા, આ વિજયે જરૂર કોઈ કાંડ કર્યો હશે. મને પણ એવું જ લાગે છે યાર. ગીતા ઓવર કોન્ફિડન્સમાં આવીને ક્યાંક મુશ્કેલીમાં ન મુકાઈ જાય, મને એની ચિંતા થઈ રહી છે યાર. આ જે થઈ રહ્યું છે પહેલી વાર થઈ રહ્યું છે. એનો મતલબ 100% કંઈક તો થવાનું જ છે. આ વિજય છે ને પાક્કું કંઈક તો કરશે જ. ગીતાને હરાવવા માટે કંઈક તો મેગા પ્લાન કર્યો હશે. તો શું ગીતા આ વખતે વિજયની જાળમાં ફસાઈ જશે? ફસાવી તો ના જોઈએ, પણ એક વાત તો નક્કી છે, જો એ ફસાઈ જશે તો બચી નહીં શકે. ખાલી વિજયના ફ્રેન્ડ્સ આટલો બધો દેખાડો તો ન જ કરે. હવે ખબર નહીં શું થશે. સમજાતું નથી દિવ્યા. હે ઈશ્વર, ગીતા વિજયના પ્લાનનો શિકાર ન બને એનું ધ્યાન રાખજો. હવે ખબર નહીં ગીતાનું શું થશે. ડર લાગી રહ્યો છે. હવે શું છે? બીમારીનું નાટક કરીને મારે અહીં સૂઈ રહેવાનું છે ને? તમારા આ નાટકમાં તમારે મારી દીકરી સામે ખોટા પ્રેમનો દેખાડો કરવાનો છે અને હું બીમાર છું, બસ એટલું જ ને? મેં વિચાર્યું તો એવું જ કંઈક હતું, પણ હવે મારા અદ્ભુત મગજમાં એક બીજા આઈડિયાએ જન્મ લીધો છે. એવો કયો મહાન આઈડિયા આવ્યો છે તમારા દિમાગમાં? જો હું જુઠ્ઠું તો બોલું ખરો, પણ જુઠ્ઠું લાગવું ના જોઈએ. કેમ કે મારો ફાયદો તો જમાઈ રાજને ખુશ કરવામાં જ છે, ને એના માટે ગીતાને પણ હવે ખુશ રાખવી પડશે, તો જ બધું ફિટ બેસશે. એટલે તને તાવ આવે છે એવું જુઠ્ઠું બોલીને મેં અહીંયા બોલાવી છે. હું એને એવું કહીશ એટલે ગીતાને એ જે ઈચ્છે છે ને એ હું એને આપી શકીશ. એટલે તમે ગીતાને જમાઈરાજ વિશે જણાવી દેશો? ના ના, તો હું કહીશ કે મારા મનમાં અચાનક આવ્યું. દીકરી વિશે, દીકરીના પરિશ્રમ વિશે મેં એક પણ વાર વખાણ નથી કર્યા એના. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દે છે બેટા. હા, અરે માફી માંગવાનું તો ખાલી નાટક જ છે. તારા પિયરમાં જેમ તારા પર બધા ગર્વ કરે છે એવી રીતે જ તારા સાસરામાં પણ કરવા જોઈએ. તારે એમનું ધ્યાન રાખવાનું છે, તારે એમના મન જીતવાના છે. આવું બધું સરસ રીતે સમજાવી ગીતાને સેટ કરી દઈશ. કેવો લાગ્યો મારો પ્લાન? જો હું આવી રીતે કરીશ ને તો જ આગળ જઈને મને ફાયદો થશે ને. જ્યારે ગીતા ઘરમાં રહેતી હતી ત્યારે તું મને ક્યારેક જુઠ્ઠું બોલીને ગીતાને ખુશ કરવાનું કહેતી હતી ને. તારી એ જ ઈચ્છા આજે હું પૂરી કરવા જઈ રહ્યો છું. હજુ પણ પોતાના ફાયદાનો જ વિચાર કરી રહ્યા છો તમે? અરે, પોતાના વિશે વિચારવાનો તો દરેક વ્યક્તિને જન્મસિદ્ધ અધિકાર છે સુશીલા. તારી નજરમાં હવે એ પણ ખોટું છે.
મારી નજરમાં તો એ એકદમ યોગ્ય વાત છે ભાઈ. હું જુઠ્ઠું બોલીશ ત્યારે તારી દીકરીને ને મને બંનેને આનંદ થશે. જ્યારે ફાયદો થતો હોય ત્યારે થોડું જુઠ્ઠું બોલી નાખવાનું. ગમે તે રીતે મારે જમાઈરાતને જીતાડવાના જ છે. એના માટે દીકરી સામે થોડું હારવાનું નાટક કરવું પડે તો ફાયદો તો મને જ છે ને છેવટે. તમે આટલા નીચે ઉતરી જશો મેં ક્યારે વિચાર્યું નહોતું. મૂળિયા જેટલા ઊંડા હોય છે ને વૃક્ષ એટલું જ ઊંચું વિકસે છે ભાઈ. એ સુશીલા, હવે તારે બીમારીનું નાટક કરવાનું નથી. પણ હું જે કરવાનો છું એ બધું નાટક જ છે. જો એવું ગીતાને કીધું છે ને તો તારા ટુકડા ચોક્કસ થઈ જશે. હું કેમ કહું? આમ પણ તમારા નાટકથી મારી દીકરીને થોડી ખુશી મળશે ને એ મારા માટે બહુ છે. મને આપણી જિંદગીની કોઈ ચિંતા નથી. મને એની જિંદગીની ચિંતા છે. એ જરૂરી છે. જો આવું ખોટું બોલવાથી ગીતા સુખી રહેવાની હોય ને તો એના માટે હું કંઈ પણ કરીશ. મારું મોઢું બંધ રાખીશ. બસ તું એટલું કરીશ તોય બહુ છે. બાકી હું સંભાળી લઈશ બધું. અરે ગીતાને જમાઈરાત જ્યારે આવે ત્યારે તું જોજે એમની સામે જે પરફોર્મન્સ આપું હું, અરે નેશનલ એવોર્ડ મળશે મને. ગીતાને જમાઈરાત જ્યારે આવે ત્યારે એમની સામે મારું પરફોર્મન્સ જોઈને એન્જોય કરજે ગાંડી. ભલે ભલે ટોઈંગ. સોરી ભોણા, સોરી બેન, અર્જન્ટમાં અત્યારે સ્વીટ ના મંગાવી શક્યો એટલે ખોંડ લઈને આવ્યો છું. આપણે તો બસ એ પનોતી જતી રહી એના મોનમાં સેલિબ્રેશન કરવું જોઈએ. પછી એ ખોંડ હોય કે ગોળ હોય મૂઢું મીઠું થવું જોઈએ. લેખા ખરેખર ભૈલા, આજે મને કેટલો આનંદ થઈ રહ્યો છે તને ખબર નથી. અને આ આનંદ મને મારા દીકરાના કારણે મળ્યો છે. વિજયને મારી હાર જરાય પસંદ નથી એ એણે સાબિત કરી બતાવ્યું છે. જો તારા પગમાં કાંટો વાગે તો એને કાઢીને ફેંકવો એ મારી ફરજ છે. આજ પછી ગીતા નામનો કાંટો આપણા ઘરમાં નહીં આવે એ વાત તો મેં ફિક્સ કરી દીધી. મારું પ્લાનિંગ સક્સેસફુલ રહ્યું મમ્મા. એ તો ઠીક છે ભોણા, પણ હવે આગળનો કાર્યક્રમ હું છે એટલે એ પિયર ગયેલી ગીતા પાછી ના આવી જાય એના માટે તો હું પ્લાન કર્યો છે. તમને કીધું તું ને મામા. તે કહ્યું તું પણ મેં બરાબર સાંભળ્યું નહીં. ફરીથી બોલ ને. હવે હું શકે તારા પ્લાનમાં મારા અને મારી બેન આય હું રોલ ભજવવાનો છે એ તો અમને ખબર પડવી જોઈએ ને. હા વિજય, આ આખો તારો પ્લાન છે એટલે તારે જ ગાઈડ કરવા પડશે. અમારે શું કરવાનું છે એ તું કે. હા તો ભોણા, હવે એ તો આ ઘરમાંથી જતી રહેશે એવું તે કહેલું. પછી એના પિયરમાંથી ફોન આવ્યો ને જતી રહી. પણ હવે મારો અને એનો સંબંધ કટ થઈ જશે. ચમનો અસલી જે ખેલ છે એ તો હવે શરૂ થશે મામા. મામા, મીડિયાવાળાને ફોન કરો. અર્જન્ટ જ મંત્રીનો દીકરો પ્રેસ મીટ કરવા માંગે છે એવું કહો. બ્રેકિંગ ન્યૂઝ મળવાના છે. પૂરા સેટઅપ સાથે આવે. કમ ઓન ફાસ્ટ. ગીતા જી, ગીતા આવી ગઈ. ક્યાં છે? અરે ઓ, અરે હું ક્યારનો અહીંયા જ રાહ જોઈ રહ્યો છું. ક્યાં છે ગીતા? એની સાયકલની ઘંટડી સંભળાઈ મને. અરે લાગે છે તારા દિમાગને પ્રોટીનની જરૂર પડી ગઈ છે. આ રોડ પર આ કોઈ પણ સાયકલ વાળો ટિંગ ટોંગ કરીને ઘંટડી વગાડે તો તને એમાં ગીતાની જ ઘંટડી સંભળાય છે. હવે છે ને એ કુબેરની વહુ બની ચૂકી છે. હવે છે ને એ આલિશાન કારમાં જ અહીંયા આવશે. એની ખટારા જેવી સાયકલ પર નહીં, સમજી? મિનિસ્ટરની વહુની સવારી એક ઊંચા લેવલની હોય છે. ટુનિયાર સાયકલ નહીં. ખ્યાલ આવ્યો? એ તો ગીતાની સાયકલની ઘંટડી જેવો જ અવાજ હતો એટલે મને લાગ્યું ગીતા છે. ગરીબ બિચારો વાળી. શું થયું માં? તું ઠીક તો છે ને? તાવ કેવી રીતે આવ્યો? હવે તબિયત કેવી છે? હું ઠીક છું. તું કેમ છે બેટા? ગીતા બેટા, તું કેમ છે બેટા? પપ્પા, હું તો એકદમ ઠીક છું, પણ માને શું થયું છે? તું એકલી જ આવી? જમાઈરાત ન આયા કે શું? પપ્પા, એમની વાત છોડો પપ્પા. માં વિશે તમે કહો. માં, તું ઠીક તો છે ને માં? મને તો કંઈ જ નથી થયું બેટા. તો પછી પપ્પાએ મને ફોન કરીને તું બહુ બીમાર છે, બેડ પર પડી છે એવું બધું કેમ કહ્યું? એ તો મેં તને ખોટું કહ્યું હતું બેટા. પ્રેસ
વાય ભૈલા એણે બધું કહ્યું તો ખરા. હા પણ બેના હું હરખી રીતે સમજવા માંગુ છું. ભૈલા જલ્દી મીડિયાવાળાને બોલાવી લે. વિજયનો આઈડિયા બહુ જ સારો છે. આખો ડ્રામા તમારી સામે જ ચાલવાનો છે મામા. ત્યારે તમને બધી ખબર પડશે. કમ ઓન, ફાસ્ટ ફાસ્ટ ફાસ્ટ, કોલ ધ મીડિયા. એક મિનિટ પકડ. મહાદેવને ફોન કરું હો. મહાદેવ મહાદેવ મળી ગયો. હા હાલો. હા એ તો હું મિનિસ્ટર સૂર્યપ્રકાશ. હા ના ના એવું નહીં. હું તો એમનો હાળો બોલી રહ્યો છું. તમે અર્જન્ટ ઓયકન ભાગતા ભાગતા આવશો તો તમારા માટે ઓયકન ગરમા ગરમ બ્રેકિંગ ન્યૂઝ તૈયાર છે. એક અઠવાડિયા સુધી તમે સ્પેશિયલ પ્રોગ્રામ ચલાવી શકો એવા ન્યૂઝ છે. ફેમિલી મેટર છે. ખાલી અમારો જ વિડીયો છે, ખાલી અમારો જ વિડીયો છે. આ એક્સક્લુઝિવ વિડીયો એવું કહીને તમે જોરદાર ટીઆરપી કમાઈ શકશો. આવો આવો જલ્દી જલ્દી આવો. એક મિનિટ હો. હવે નેક્સ્ટ કોણ છે? શંકરલાલ 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 શંકર. હલો શંકરલાલ. સીતારામ. અલા ભાઈ સીતારા બોલી રહ્યો છું. જલ્દી તારો કેમેરો ઉપાડ, બાઇકને કિક માર અને દોડ તો આવી જા. એક ન્યૂઝ છે. આ શંકરલાલ મેટર જરા એવી છે કે સંબંધોમાં પડી તિરાડ, મિનિસ્ટરની વહુ થઈ જઈ ફરાર. બે થઈ જાય. હવે નેક્સ્ટ કોણ છે? ત્રીજો. જુઠ્ઠું બોલ્યા. કેમ? જો હું એમ જ તને ઘરે બોલાવત તો તું આવત ખરી બેટા? અમારી સાથે અહીંયા તું 1-2 દિવસ રહે એવી મારી ઈચ્છા છે બેટા. અરે હું તો જમાઈરાજની પણ મહેમાનગતિ કરવાનું વિચારી રહ્યો હતો ને એનાથી પણ વધારે હું મારી જિંદગીભર કરેલી ભૂલની માફી માંગવા ઈચ્છતો હતો બેટા. વાહ, શરૂ થઈ ગયું આમનું નાટક. તમે શું બોલી રહ્યા છો પપ્પા? આમ તો તને કહેવા માટે ઘણું બધું છે બેટા, પણ અત્યારે તને શું કહું બધું? તું આટલી દૂરથી આવી છે, થોડો આરામ કરી લે. પેલા ચા નાસ્તો તો કર, એ પછી તને બધી વાત કરું છું શાંતિથી. ઓછામાં ઓછા 2 દિવસ તને અહીંયા રાખવાનો છું. તારા પિયરમાં તને જે પ્રેમ મળવો જોઈએ તે તને પૂરી રીતે આપવાની મારી ઈચ્છા છે બેટા. અમે તને ખુશ જોવા માંગીએ છીએ ગીતા, એટલે જ તને બોલાવી. આ બધું ખોટું છે, પણ તું અહીં આવી એ વાતનો મને આનંદ છે. કદાચ એના કારણે તારું થોડું ટેન્શન દૂર થશે, મારું એવું માનવું છે. આ ઘરમાં કેટલી મુશ્કેલીઓ સહન કરી છે ગીતા, મને ખબર છે ગીતા. તકલીફ આપવાવાળા તારા પપ્પા છે, ભલે એ ખોટું બોલી રહ્યા હોય, પણ આજે એ તારા માટે ચિંતા દેખાડી રહ્યા છે. એનો અહેસાસ તારી સાથે જીવનભર રહેશે. મારા માટે તો એટલું જ બહુ છે. આવી રીતે કેમ જોઈ રહી છે માં? બહુ દિવસ પછી તું ઘરે આવી છે એટલે આનંદ થઈ રહ્યો છે. પણ બેટા તું મારા કેવા પર અહીં આવી છું એ વાત તો મને બહુ જ આનંદ છે. પણ બોલાવવા માટે ખોટું બોલવાની ક્યાં જરૂર હતી? એમ જ બોલાવી લેતા તો પણ આવી જતી. માએ જ કહ્યું હશે, મને ખબર છે. ના બેટા, તને અહીંયા 2 દિવસ રહેવા માટે બોલાવવાની ઈચ્છા તારી મમ્મીની નહોતી, તારા પપ્પાની હતી બેટા. બેટા તું જો આ ઘરમાં પગ મૂકીશ તો હું આ ઘરમાં પગ નહીં મૂકું એવું કહેવા વાળા તારા પપ્પા તને અહીંયા કેવી રીતે બોલાવી શકે એ તું કે મને. આ ખોટું છે બેટા.